હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં જ જશો અને એકદમ નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. સો મારું મોઢું દેખાતું નથી. ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું. અને આજે છે રામનવમી, એટલે મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી રામનવમી. તો ચાલો વિડીયોમાં બનતા રહેજો. સાથે ભાઈ શીરાવાનું જો ભાખરી છે અને તરેલ રોટલી છે, વેફર છે રામનવમી એટલે. અને સો અમે જમી લીધું ને ચા મસ્ત કેટલીમાં ભરી છે. ચાલો શીરાવી લઈએ. કે છે 11 ને ક્રિયાબેન જો નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે. જો આજે રામનવમી છે તો નવા કપડાં પહેરીને તૈયાર થઈ. મોબાઈલ જોવ એટલે હે ચાલુ કરી દે. કે તકર્યું હે હા ગ્રીવાબેન વેફર ખાય. જો રામનવમી રહ્યા છે ને એટલે ફરાળ કરે છે. આ ધીથરાડી જો વાડ બાંધવાના બાકી છે પણ ઓરવા નથી દેતી. મારી પાસે તો હાવે માથું નો રે, મમ્મી આગળ જ સીધી હાલે. કાકરીવાબેન હે ગાઈસ, વાગી ગયા છે 2 અને આવી ગયા છે ઘરે. અને જો સોમ અત્યારે એટીએમ લઈને બેઠો છે. અને ક્રીવાને જ આમ બાંધીને જ રાખવી પડે ને ક્યાંય રખડવા હોઈ જાય છે. હાથમાં નથી રહેતી હવે તો. એવી આ સાયકલ લઈ દીધી ને સાયકલ ફેરવા રાખે. એટલે સાયકલ મીન્સ કે વોકર લઈને રેખડા રાખે. ને આ જો 100 એટીએમમાં રીમાં રાખે. અને બસ એટીએમ લઈ લીધી ને આવી ગયા પપ્પા. જો પપ્પાને દેખીને એમાં કેવી રાજી થાય ને વાત પૂછો એવી રાજી થાય. ક્રીવા ક્રીવા એ ક્રીવા દાદા સામે તેવી લાટકી થાય ને. હા જો ભાઈ ક્રીવાને છૂટી મૂકી ને તો જો આમ રખડવા માંડી. જો લહણ ખાઈ, જો લહણ ખાઈ, ચાવે છે લહણ. અને મમ્મી બનાવે છે રસોઈ. મમ્મી શું કેમ આજ રહ્યા હો તમે? એમ ને હું તો રહ્યો જ છું. હું ક્યાં નથી રહ્યો. હવારના ભૂલાઈ ગયું એટલે ન મેળાયું, ખવાઈ ગયું ભૂલમાંથી. અને કોમલ બનાવે છે રસોઈ અમારા માટે. જો લોટ બાંધે છે, રોટલીનો લોટ બાંધે છે. મને બધું આવડે ને. ના એકચ્યુઅલીમાં એવું છે ને કે તું આવી ગઈ પછી હવે મારે આવું કઈ કામ કરવાનું નથી. એકચ્યુઅલી એમાં એવું છે. એવું હું પછી સમજાય નિરાય. તો રસોઈ બનાવે છે. હજી 2 વાગી ગયા તો રસોઈ નથી. દરરોજનો ટાઈમ થઈ ગયો. મારે ગરમ નથી ખાવા આટલો બધો. તડકો એવો હોય ને મમ્મી, એની વાત પૂછો. મેં એવો તડકો લહણ ખામાં લહણ ખાઈ લહણ જેવી થાય. લહણ ખાતા કરસતી કોલેસ્ટ્રોલ નો હોય એ પાછળ રોજ લહણ ખાયા. નાનો હતો ત્યારે હું નકરા લસણ જ ખાતો નહીં. એમ ને હજી જો હાથમાં જો ખારી થાય. પાછી વસ્તુ લઈને તરત ખારી થાય. હા પાછી લસણ માં જ જાય. જો તમે લહણ તો હવે હું વાલું ખબર નથી પડતી. હા આમ લહણ ખાય. જો તમે નખરા જોવો તમે. આવી ગયો કેમેરા ચાલુ કર્યો એટલે આવી જો. નખરા જોયો તમે. વાગ્યા છે 7:15 અને મમ્મી ને સોહમ ને પપ્પા ને 3 જાય છે ઇસ્કોન મંદિર. કારણ કે આજે અહીંયા રામ ઉત્સવનું બહુ મસ્ત મજાનું ઉત્સવ હોય છે, મજા આવે એવું. અને સોહમભાઈ જો તૈયાર થઈ ગયા છે. જાસ ને સોહમભાઈ? એક્સસની ચાવી લઈ લીધી. મમ્મીએ જો થેલી ભરીને હાલતા રાખશે. મજા આવશે અહીંયા કા ઇસ્કોન મંદિરે. રામ ઉત્સવ હોય, ફૂલ ડોર હોય, મજા આવે કેવી. હા જાઓ હાલો. અમે આવશું પછી અડફ ચડશે મોડેકથી આવશું. હા બાય સોહમ. ઓકે
ગાઈસ તો અત્યારે વાગી ગયા છે 8:15 અને અમે લોકો જઈ રહ્યા છીએ રામ મંદિર એટલે કે ઇસ્કોન મંદિરે જઈ. ત્યાં મસ્ત મજાનું હતું એ છે કાં ફૂલ ને એવું બધી શો હોય છે જે. અને અમારી કઈ વાજે તૈયાર થઈ ગઈ છે જો દાંત કાઢે અને કોમલે તૈયાર થઈ ગઈ છે ને હવે અમે જાય છીએ અત્યારે ઇસ્કોન મંદિરે. તો વિડીયોમાં બનતા રહેજો, છે મસ્ત મજા આવે એવું બધી ઇસ્કોન મંદિરે છે. પપ્પા ને મમ્મી તો વહી ગયા હે કા એ વહેલા વહી ગયા તમે જાઓ તો અમને બહુ મજા આવે ને એટલે લઈને વહી ગયા ને અમે જાય છીએ હવે. ભગવાનના દ્વાર આવે એટલે મજા જ અલગ છે નહીં? ભગવાનના દ્વાર આવે એટલે મજા જ આવે ને. દર્શન કરી લે પછી જાય કા. ગ્રીવાને મેં તેલ લીધી છે ગ્રીવાને. અને આ જો આ છે મંદિર, મસ્ત મજાનું મંદિર છે, શંકર એવું છે. ચાલો અંદર જઈએ. તો ગ્રીવાને દેખ્યો નથી ને આવ્યો નથી ટાઈપ. જો આ ભાઈ બેન ને તો એવું છે ને, પણ પપ્પાની જાય બેઠા છે. આ જો આ બધી પ્રસાદ ઘરે પ્રસાદી પ્રસાદ લઈ આ પપ્પાને ગ્રીવાને દીધી હતી. ખાતો જો સારું હાલો અમે પ્રસાદ લઈ આવી ગયો. મસ્ત મજાની પ્રસાદી કેળા છે. આ પપ્પા આને શું કહેવાય માંડવી પાક છે અને ફરાળી છે અને ફરાળી બધું છે. રામનવમી એટલે ગ્રીવા જો દાદા એને રમવા માંડી છે અત્યારે અને મમ્મી જો બેસી ગયા અને કોમલ આમ લેવા ગઈ વસ્તુ બીજી. તો ચાલો પ્રસાદી લઈ લઈ ભગવાનની. પ્રસાદ ખાવાની કેવી મજા આવે ને હે કોમલ? આપણે ઘરે બનાવ્યું તો આવી ન બને પણ આયા હે રવલા કેવી લાગે પ્રસાદ? મજા પ્રસાદી ખાવાની વાત જ અલગ છે ને. તને કેવું લાગ્યું? મસ્ત લાગ્યું હે દાદા? તમને દાદા જો ગ્રીવાને રમાડા જ રાખજો. આ ઇસ્કોન મંદિર છે ને તો કેવું સરસ છે, મજા આવે એવું છે. મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી ને આવી ગઈ મજા ને. જો બધા ફેમિલી બધી બેઠું છે અમારે. જો કોમલ છે, કયો છે, પપ્પા બે ગયા એટલે બધા બેઠા છીએ. સો અમને કયો રમે છે અને અમે બેસી ગયા છીએ ને હવે જાસી ઘરે થોડી વાર પછી ઘડી વાર આવી મજા આવે. મંદિર આવવાની કંઈક મજા જ અલગ છે એટલે એન્જોય મજે નેચર છે. તો જાસી ઘડી વાર બેસી પછી તો ઇસ્કોન મંદિર નીકળી ગયા છીએ ઘરે. અમે જાય છીએ ઘરે પ્રસાદી બધું લઈને ઘરે નીકળી ગયા. ઘડી પર બેઠા એ મજા આવી મંદિર છે, બહુ મજા આવે. નીકળી ગયા ઘરે. સોમ પાછો બે ગઈ અમારી ઘરે જો ગ્રીવાને મમ્મી ભેગી હોય ગઈ, પપ્પા ભેગી ગઈ. તો ભાઈ ફાઇનલી આવી ગયા ઘરે અને રાત્રિના વાગી ગયા છે 11. આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે, બ્લોગ પસંદ આવ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને પાછી મળી છે નવા એટલે કે નેક્સ્ટ બ્લોગના ક્લાસના બ્લોગમાં મળી છે. બાય બાય, જય શ્રી રામ, ગુડ નાઇટ, બાય બાય.